નમસ્કાર. આઈજીએચએસ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું નરેન્દ્ર રામાનુજ. મિત્રો, આજે આ પોડકાસ્ટમાં આપણે એવા વ્યક્તિત્વને લેવાના છીએ કે જેમણે કલા ક્ષેત્રે પોતાનું નામ કર્યું છે, પોતાની કારકિર્દી ઘડી છે. હું પરિચય કરાવું છું શ્રીમતી જ્યોતિકાબેન મહેન, जो फॉर्मर HOD डिपार्टमेंट ऑफ डांस फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स MS યુનિવર્સિટી બરોડા, જેમને હાલમાં જ ગુજરાત રાજ્ય દ્વારા ગૌરવ પુરસ્કાર એવોર્ડ મળ્યો છે. તો પરિચય મેળવીએ આપણે એમના જ મુખ્યથી શ્રીમતી જ્યોતિકાબેન મહેન. જ્યોતિકાબેન, આપનું હાર્દિક સ્વાગત છે આ યુટ્યુબ પોડકાસ્ટમાં. જ્યોતિકાબેન, આપનો પરિચય આપણી કોમ્યુનિટીને આપશો પ્લીઝ. નમસ્તે. નમસ્કાર. હું જ્યોતિકા મહેન અને મારું ભુજનું જૂનું નામ લગ્ન પહેલાનું જ્યોતિકા મહીપતરાય મહેતા. જી. અને બસ હું અમદાવાદ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણી. જી. અને ત્યાર પછી આ નૃત્ય ક્ષેત્રે આગળ વધી વડોદરામાં. ઓકે. અને એક પ્રી આર્ટ્સ ભુજમાં કર્યું. બાકીનો 5મા ધોરણથી 11મા ધોરણ સુધી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ઓકે માં અભ્યાસ કર્યો. ઓકે મેમ, જ્યોતિકા મેમ, તમે આઈજીએચએસ ની સ્થાપના કે ભૂતકાળ વિશે શું જાણો છો? સ્થાપના વિશે બહુ ડિટેલ નહીં, પણ ભૂતકાળ વિશે કહું તો હું તો બહુ નાની હતી, પણ મારી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં જ ભણતી હતી. મારી મોટી બહેનો, એમની બેનપણીઓ અને મારી કઝિન્સ ને બધા, એટલે સ્કૂલનું વાતાવરણ અમારા ઘરમાં પણ જાણે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ હોય ને એવું સતત એમની વાતો, એમની પ્રવૃત્તિઓનો ધમધમાટ એ બધું ઘરમાં ચાલતું હતું. એટલે મને બીજી કઈ સમજણ નહોતી પડતી, પણ મને બહુ આશ્ચર્ય થતું હતું, કારણ કે એમના જે એ લોકો એમના શિક્ષકોની વાતો કરતા, એમના આચાર્યો હતા જે અનસુયાબેન, સાવિત્રીબેન, અને એ બધા બહુ સ્ટ્રિક્ટ ટીચર્સ હતા. એટલે એ લોકો વચ્ચે વાત થાય કે બહુ કડક છે, સ્ટ્રિક્ટ છે, ઘણાને બીક પણ લાગે અને ખૂબ ડિસિપ્લિન વાળા. પણ એ બધી વાતો મેં સાંભળી હતી, અને અત્યારે હું એ વિશે જોઉં છું તો એટલે પોલિટિક્સ અપાર્ટ, પણ જે તે વખતે જે આઝાદી પછીનો ટાઈમ હતો, ગાંધીજી ને સત્યાગ્રહનો ને, અને તે વખતે બહેનો આપણી બહુ આગળ પડતી હતી. એટલે જરાય ઓર્થોડોક્સ પણ નહોતું, અને આ સ્ત્રી શક્તિ કે નારી શક્તિ બોલવું નહોતું પડતું. એટલી આધુનિક વિચારની બહેનો હતી તે વખતે, અને બહુ ખુલ્લેઆમ ઓપનલી એ લોકોએ સત્યાગ્રહ ને બધી લડતમાં ને આ દારૂની માટે પિકેટિંગ ને બધામાં ભાગ લેતી હતી. એમાં ગુજરાતની બહેનો બહુ આગળ હતી. તો એ બધો પ્રભાવ આ જે સ્કૂલની પ્રિન્સિપલ્સ હતી, બધી બહેનો જે શિક્ષક, એ બધામાં એટલો બધો હતો કે એ લોકો એકદમ ડિસિપ્લિન અને એકદમ સફેદ આખી એમની પર્સનાલિટી, એટલે એના એ લોકો પ્રવેશ કરે ને આમ કોઈ પ્રભાવિત થઈ જાય, એટલી જબરજસ્ત પર્સનાલિટી, એટલું જ આધુનિકપણું, વિચારોની બહુ પુખ્તતા અને ખૂબ મોકા મન વાળા એ બધા શિક્ષકો હતા. એટલે એમના મેં નામો, પછી સુશીલાબેન, ઉષાબેન, એ બધાનું બહુ વાતો સાંભળી. અને બીજું કે મને આશ્ચર્ય એ થતું હતું કે મારી બહેનોને બધી, એમની બેનપણીઓને બધા એટલા ફૂલ ઓફ એનર્જી ને થનગનાટ વાળા હતા, કારણ કે સતત એમની પ્રવૃત્તિ ચાલુ હોય. એટલે એ જમાનો, હવે તો એ જમાનામાં એમ કેવું પડે, એટલો ટાઈમ થયો સ્કૂલને. તો તે વખતે આવી સ્કૂલ એક ભુજ અભ્યાસના વિષયો નહીં, પણ સંગીત, સીવણ, ચિત્રકામ, રમત ગમત, NCC, આ બધી પ્રવૃત્તિઓ એટલી હતી કે મારી બહેનો
એનસીસી ના પરેડ ના 2 દિવસ પહેલાથી એમની તૈયારીઓ ચાલે. બૂટને પોલિશ કરવાનું ને બ્રશો ને બિલ્લા બધું ચમકાવવાનું ને યુનિફોર્મ ઇસ્ત્રી વાળા ને સ્ટાર્ચ વાળા ને. તો એ બધું વાતાવરણની મને એટલી બધી અસર હતી કે અમે 3જા 4થા ધોરણમાં મને થતું કે અમે ક્યારે ઇન્દ્રાબાઈમાં જઈશું અને ક્યારે યુનિફોર્મ પહેરવા મળશે એમ. એટલે એ બધું બહુ જ સરસ અને એનર્જેટિક પોઝિટિવ વાતાવરણ હતું તે વખતે સ્કૂલમાં. જી મેમ, આઈજીએચએસ ની સ્થાપના 1949 માં થઈ અને આપણી આઝાદીના લગભગ 2 વર્ષ પછી જ આની સ્થાપના થઈ. અને એ સમયે કન્યાઓ માટે હાઈસ્કૂલ બનવી એ ખરેખર એક ઐતિહાસિક બાબત કહેવાય. કારણ કે 1949 એટલે કે એવો સમય કે જ્યાં સ્ત્રી કેળવણી માટે પણ સમાજમાં સ્ત્રીનું એટલું સ્થાન સમાજમાં નહોતું. પણ ડોસાભાઈ થાવર જે દાતા છે એમણે જમીનની ફાળવણી કરી અને કન્યા કેળવણી માટે જે આ એક ઉત્તમ પગલું ભર્યું હતું. તો અત્રેથી આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ કે જેના થકી આપ જેવા કલાકારો એમાંથી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી બહાર આવીને સમાજનું નામ રોશન કર્યું. થેન્ક યુ વેરી મચ. આમાં હું જરા કંઈક ઉમેરું વાત તો એટલે બહુ બ્રોડ એમાં લઈએ અર્થમાં તો કે વડોદરા એ કલા નગરી કહેવાય છે અને સયાજી રાવે બહુ જ બધું કર્યું છે. એટલે પણ એનું એક નાનું રૂપ મને અહીંયા દેખાય છે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં. આ સયાજીરાવનું તો સ્વાભાવિક રીતે મોટું છે એટલે એમ કમ્પેર ના કરાય. પણ એમની જે વિચારોની જે વિશાળતા હતી સયાજીરાવની, એવું આ મને નાના ભલે એ મહાસાગર હતો તો એક નાનું સરોવર છે. પણ એ ડોસાભાઈ એમના ફેમિલીએ જે આ સ્કૂલ શરૂ કરવા માટે કર્યું તો સયાજીરાવે પણ સ્ત્રીઓ માટે વિદ્યા માટે બધી આગળ ભણે, એમને કેળવણી ફ્રીમાં થાય એવું અહીંયા આ નાની આટલી જગ્યામાં પણ એ જ વસ્તુ થઈ છે. એટલે અહીંયા કલા પ્રવૃત્તિ, ભણવાનું, લાઇબ્રેરી, સીવણથી કરીને બધી વસ્તુઓને એટલું પ્રોત્સાહિત કર્યું છે. એટલે જે સ્કૂલનું વાતાવરણ, પછી શહેરોમાં જે સંસ્થાઓ, ધારો કે તરુણ મિત્ર મંડળ હતું, મારા બાપુજી એના પ્રેસિડેન્ટ હતા. તો તે વખતે યુવક યુવતીઓ બધા જે પ્રવૃત્તિ તરુણ મિત્ર મંડળમાં કરે એ જમાનામાં રાત્રે 11 વાગ્યા સુધી અમારા ઘરે પ્રેક્ટિસ ચાલે મોટા મોટા પ્રોડક્શન્સની. એટલે આ એ સ્કૂલની છોકરીઓમાં એટલી એ હતી કે એમને ઘેરથી એવી પરમિશન મળે કે રાત્રે 11 વાગ્યા સુધી અમારા ઘરે એ લોકો રિહર્સલ્સ પ્રેક્ટિસ કરે. અને આ બધા જ પાછા એ સ્કૂલમાં, એટલે બધી બાજુથી એમને જે સ્ટ્રોંગ એ મળતું હતું ને પ્રોત્સાહન ને આ કલા તરફ. એટલે મને આ એક વડોદરાનું અથવા તો સયાજીરાવનું જે આખું વાતાવરણ છે ને એનું નાનું સ્વરૂપ મને ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં દેખાય છે. એમ પણ કહી શકાય કે આપની જે કલાનું બીજ છે ઇન્દિરાબાઈમાં રોપાણું અને વૃક્ષ થઈને આપ બરોડામાં પોતાની કટા ફેલાવી. ઓકે મેમ, કયા વર્ષમાં આપે આઈજીએચએસ માં અભ્યાસની શરૂઆત કરી હતી? હું 1964 માં. ઓકે, 5મા ધોરણમાં. કારણ કે એ વખતે 5માંથી કરીને પ્રાથમિક શાળાથી સ્ટાર્ટ થતી હતી. ઓકે, એ સમયે આચાર્ય શ્રી આપને નામ યાદ હોય તો? પરિવારના કોઈ શિક્ષકો? કારણ કે નવા નવા હતા ને અમે, એટલે થોડાક અચંબિત હોય એ વાતાવરણથી ને મોટી સ્કૂલમાં ને, એટલે એ થોડુંક મને કદાચ પ્રભાબેન હોઈ શકે નામ, પણ મને પાક્કું યાદ નથી. પણ હું લગભગ 7મા કે એમ આવી ને ત્યારે ઓલિવિયા બેન હતા અને એ લગભગ 3-4 વર્ષ પછી પદ્માબેન હતા. એટલે એ બે પ્રિન્સિપલ એમના મને નામ યાદ છે, પણ બાકી અત્યારે રિકલેક્ટ નથી થતું મને. કઈ વાંધો નહીં. શાળા પરિવારમાં કોઈ શિક્ષક તમને કોઈ યાદ હોય જે તમારા અન્ય વિષયો પણ લેતા હોય? ઘણા બધા. એક તો પહેલા તો મેં તમને કહ્યું એમ મારી બહેનોના મોઢે ને સતત સુશીલાબેન ને એ બધાના નામો બહુ સાંભળ્યા હતા. પછી નલિનીબેન શાહ. અમે દાખલ થયા ત્યારે અમને ભણાવવામાં તરંગીણીબેન, કુંજલતાબેન, નલિનીબેન શુક્લ,
એ બધા હતા. પછી ગઢવી સાહેબ મારા મ્યુઝિક ના ક્લાસ લેતા અને મારો જોક ભણવા કરતા સંગીત ને ડાન્સ ને એ બધામાં વધારે હતો. એટલે મને એ આનંદ હતો કે અમારા અઠવાડિયામાં 1 કે 2 વાર એમના પીરિયડ પણ હોય સંગીતના. જી એટલે પછી બીજા પ્રિયમવદાબેન હતા, ફાતિમાબેન હતા, જી જી માલિનીબેન જી અને બધા બહુ સરસ બહુ પ્રોત્સાહન આપે એવા શિક્ષકો હતા બધા. મારી પાસે 1964 નો એક ફોટોગ્રાફ્સ આવ્યો છે ઇન્દ્રાબાઈનો, હું તમને શેર કરીશ. એમાં તમને કદાચ એ શિક્ષકો જોવા પણ મળશે, હું શેર કરીશ તમને. Okay. એમાં પુષ્પાબેન વરુને હું ઓળખી શકી છું. પુષ્પાબેન વરુ મેં મોકલ્યો છે ગ્રુપમાં, તમે જોયો છે ફોટો? ગ્રુપમાં મેં જોયું છે, ગ્રુપમાં જોયું છે. જી જી જી. પણ હજી કોઈક મારી જોડે મને એ કરાવે તો કદાચ યાદ આવી જાય. પણ એક પુષ્પાબેન વૈદ્ય હમણાં જે છે વૈદ્ય, તે એમનો મને ખ્યાલ આવ્યો હોય. ઓકે, એમને ઓળખી. થેન્ક યુ મેમ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે કે આપના અભ્યાસકાળ દરમિયાન કોઈ સિદ્ધિ હોય, આપની સિદ્ધિ હોય અથવા તો કોઈ શાળાની સિદ્ધિ હોય, તો એ જણાવશો, અથવા તો એવી કોઈ યાદગાર ઘટના હોય, અથવા તો કોઈ એવો પ્રેરણાદાયી પ્રસંગ હોય કે જેમનાથી તમને પ્રેરણા મળી હોય ને તમારા જીવનમાં કઈ ફેરફાર થયો હોય? યાદગાર તો પેલી વસ્તુ તો આખું વાતાવરણ છે સ્કૂલનું. જી. કે એક તો મેં તમને કહ્યું એમ શિક્ષકો બધા બહુ જ જે આઝાદી પછીની એના વાળા હતા, એટલે બધા બહુ સિદ્ધાંત ને ડિસિપ્લિન ને અને આધુનિક વિચાર વાળા હતા બધા શિક્ષકો, એટલે બહુ પ્રોત્સાહન આપતા. પણ પ્રાર્થનાઓ બહુ સરસ થતી હતી. જી જી. એ બહુ મજા આવે એવું હતું. અને એક વિશેષ એ હતું કે શનિવારે અને શનિ કે બુધવારે એ દિવસ, શનિવારે તો ખરું જ કે આખી સ્કૂલની બારે ગ્રાઉન્ડ પર પ્રાર્થના થાય. તો એમાં સમર શ્લોકી આખું ગુજરાતી ભાષાંતર એ છે ગીતાના સ્થિતપ્રજ્ઞાના લક્ષણો. એટલે એ આખો અધ્યાય તે વખતે બધી છોકરીઓ મોઢે ગાતી હતી. એટલે ગાંધીજીનું આ એક બહુ મોટું પ્રદાન છે જે આશ્રમ ભજનાવલી, એમાં એમણે જે બહુ જ સારા સારા ભજનો અને આ વૈષ્ણવજન આટલું સરસ જે લોકજીભે ચડ્યું ને નરસિંહ મહેતાને આપણે આટલા બધી લેવલ પર જે આવ્યું તે એટલું બધું પ્રચલિત થયું તે વખતે. એટલે અમારી પ્રાર્થના બોલાય, પછીથી આ પ્રતિજ્ઞા આવી ભારત મારો દેશ છે ને એ બોલાય, અને પછી છેલ્લે રાષ્ટ્રગીત. એટલે આટલી જે પ્રક્રિયા થતી હતી, એટલે એ આખું વાતાવરણ તો મને યાદગાર જ છે સ્કૂલનું. પણ બીજી વાત એ કે હું ભણવામાં એટલી બધી નહોતી એ કરી શકતી, કારણ કે મારું ધ્યાન ડાન્સ ને ગરબા અને પ્રોગ્રામ ને એમાં જ રહેતું હતું. પણ મને પ્રિન્સિપાલ અને બધા શિક્ષક પણ એટલી બધી પ્રોત્સાહિત કરી કે કઈ બી પ્રોગ્રામ હોય તો પટાવવાનો આવે ક્લાસમાં અને પછી કહેશે કે જ્યોતિકાબેન ને મોટાબેન બોલાવે છે. એટલે નાના હોઈએ ત્યારે મોટાબેન બોલાવે છે એટલે આખા ક્લાસની વચ્ચે કે તો બહુ આપણને ગૌરવ જેવું લાગે. પછી પ્રિન્સિપાલ ની ઓફિસમાં જવાનું કે આવું બેન, પછી એમની બાજુમાં ઓફિસમાં ઉભા રહેવાનું. એટલે એ બધાથી છે ને આમ બહુ જ આનંદ અને કઈક વિશેષ એ લાગતું હતું. એટલે પછી મને પ્રિન્સિપાલ કે જો આ કોઈ વાર કોઈ પ્રોગ્રામ અથવા તો યુવક મહોત્સવની કોમ્પિટિશન, તો એમાં તારે ડાન્સ કરવાનો છે એવું મને કે. એટલે હું એવું કરતી હતી. પણ જયારે સૌથી પહેલો યુવક મહોત્સવ થયો તો ત્યારે મને એમણે કહ્યું કે બોલાવી ઓફિસમાં અને કહ્યું કે યુવક મહોત્સવમાં તારે સ્કૂલ તરફથી ભાગ લેવાનો છે અને તું કયો ડાન્સ કરીશ તે તું વિચારી લેજે. મારા માટે યાદગાર એટલા માટે છે કે એમણે એટલો ઇન્ટરેસ્ટ લીધો કે મારા માટે એક શિક્ષિકા સ્પેશિયલ, એટલે પ્રવીણાબેન હતા તે વખતે મારી જોડે. એટલે એમણે પ્રવીણાબેન ને ઇન્ચાર્જ કરી. તો એમણે મને પૂછ્યું કે તું કથક કરીશ કે એ ફોર્મમાં ભરવાનું હોય, કથક કે ભરતનાટ્યમ કે બધું. અને તે વખતે ડાન્સ ને બધું કરીએ પણ આની ક્લેરિટી નહોતી કે કથક શું કે ભરતનાટ્યમ. કોસ્ટ્યુમ મ્યુઝિક ખબર હતી પણ ટેકનિક વાઇઝ નહોતી ખબર. એટલે પછી
બેન મને કે હવે તો તું કેવી રીતે કરીશ, તો એ અમારી જોડે જ્યાં જ્યાં જાણીતા જેની પાસેથી અમે માર્ગદર્શન લઈ શકીએ એવી જગ્યાએ ચાલ્યા પ્રવીણાબેન. અચ્છા. પણ આપણે બહુ ના કર્યું. પછી મેં મોટા બેન ને કહ્યું કે હું એક જયપુરના એક તબલા વાળા ભાઈ છે જે આકાશવાણી પર છે ને, મને કથક શીખવાડવા આવતા હતા થોડો વખત, પણ પછી મેં એ કથક બંધ કરી દીધું છે. તો હવે એટલે એમણે કહ્યું કે ના, હું સ્કૂલ તરફથી એમને બોલાવીશ. એટલે એમને પાછા બોલાવ્યા ને હવે એ વખતે મને સમજણ નહોતી, તો મને પછી ખબર પડી કે કથક ને ભરતનાટ્યમ આ બધી એક સાધનાની વસ્તુ છે, એટલે અઠવાડિયામાં ના શીખી લેવાય. હવે હું પણ નવા છોકરાઓને એવું કહું છું કે આટલા દિવસ, પણ તે વખતે એવી નથી હોતી સમજ, પણ છતાં એ સ્કૂલે મારા માટે એ ટીચરને બોલાવ્યા. પછી સ્કૂલના ગઢવી સાહેબ, એટલે એમણે તબલાના બોલ સેટ કર્યા મારા માટે. એમણે ગીતની તર્જ એવી આલી પિયાબીને મને આપી, અને એમાં કથકના ટીચર જે હતા એ, પછી મારા સ્કૂલના ટીચર એક મારા માટે ઇન્ચાર્જ, એ બધા ભેગા મળીને મારી આખી આઈટમ તૈયાર કરી ને પછી મારે રાજ્ય કક્ષાએ રાજપીપળા જવાનું હતું. ઓકે. તે વખતે રાજપીપળા માટે પણ મારી માટે એક બીજા એક ટીચર પુષ્કરબેન ને એમણે એપોઇન્ટ કર્યા સ્કૂલ તરફથી કે મારી જોડે પુષ્કરબેન જશે, ગઢવી સાહેબ જશે, બીજા એક ભાઈ તબલા કે હાર્મોનિયમ માટે, અને જે એક મને એક કંપની કે મને જરૂર પડે એના માટે મારી એક ફ્રેન્ડ કોઈ એક છોકરી સ્કૂલની. એટલે અમે લોકો મારા એક ડાન્સ માટે મને સ્કૂલમાંથી આટલું બધું એ કર્યું. એટલે મારી પ્રેક્ટિસ થાય સ્કૂલમાં, રોજ પ્રેક્ટિસનો મારો પીરિયડ. પછી મને એટલે મારા ક્લાસમાંથી મને પ્રેક્ટિસ માટે જવાની છૂટ મળે. અને એ વખતે તો ભુજથી રાજપીપળા જવું એટલે ફોરેન જવા જેવું હતું એમ. ભુજથી ટ્રેનમાં બેસી ગાંધીધામ ટ્રેન બદલવાની, ગાંધીધામની ટ્રેનથી પછી અમદાવાદથી પાછું બદલીને રાજપીપળા પહોંચતા તો 2 દિવસ થઈ ગયા હતા એમ. તો મને એટલું બધું આમ, ત્યારે હું નાની હતી, પહેલો જ યુવક મહોત્સવ, એટલો બધો એક્સાઇટમેન્ટ હતો કે આમ ઘેરથી નીકળ્યા ને તમને એ યુવક મહોત્સવની વાત કરું તો આખી ટ્રેન સ્પેશિયલ ટ્રેન હતી આખી ગુજરાતની યુવક મહોત્સવ. અને બાપરે, એ જે વાતાવરણ હતું અદ્ભુત હતું વાતાવરણ રાજપીપળામાં. ગુજરાતના હજારો યુવતીઓ હતી, એટલે 34-35 વર્ષના એમાં ભાગ લઈ શકે. એટલે બધા ક્ષેત્રના, એમાં આપણા કચ્છના પણ કેટલા બધા કલાકારો હતા. અમે અહીંથી ગયેલા તે સ્કૂલમાંથી, હું ને બીજી એક કોઈક આઈટમ હશે પણ મને મારી તો બરાબર યાદ છે. અને ભુજના બીજા કલાકારો, સમૂહ ગીત, નાટકો આપે. તો ત્યાં આગળ પણ એ જે કલ્ચરલ ડિપાર્ટમેન્ટ તરફથી એક પ્રબુદ્ધ પ્રવાસી એક ગીત આખું બધાને મોકલીને નોટેશન સાથે, એટલે હજારો જણાએ ભેગા ત્યાં એક ગીત ગાયું, એક જ સુર ને એક જ એમાં, ને વાતાવરણ જબરજસ્ત, શામિયાના અને ભોજનની વ્યવસ્થા ને આમ ધજા પતાકા લહેરાઈને યુથ ચારે બાજુ જે વાતાવરણ હતું ને એમાં એક એક જગ્યાએ એક એક કોમ્પિટિશન થાય આમ જબરજસ્ત. નાટકો એક બાજુ એક પાત્રી અભિનય, ગીત, બધી જાતનું, એમાં ડાન્સ અને ઘણી બધી હતી. એટલે એ બધી પ્રવૃત્તિઓમાં જે હું ગઈ અને ત્યાં જે આખું વાતાવરણ જે મેં પહેલી વાર જોયું તો આમ હું સ્તબ્ધ થઈ ગઈ. એટલે ઓસ્કર વાળાને નહીં થતું હોય ને એટલું મને આશ્ચર્ય ને આનંદ થયું હતું. ને એ પહેલી વારનું બધું જે વાતાવરણ ને ત્યાંની સ્મેલ ને એ બધું, મ્યુઝિક નો અવાજ ને એ બધું મારી જોડે આજ સુધી છે. એટલે એ મૂળ જે છે, અમે ત્યાંથી આવ્યા પછી ભુજમાં બધા કલાકારોનો આકાશવાણીએ ઇન્ટરવ્યુ લીધો કે આ બધા જેટલા જણ ગયા હતા ત્યાં રાજ્ય કક્ષા. તો એ ઇન્ટરવ્યુમાં મને પૂછ્યું કે તમે શું કરવાના છો આગળ. એટલે મેં તે વખતે મારી મોટી બેન પાસેથી સાંભળેલું કે ભાઈ વડોદરામાં આ વિષયોમાં પરફોર્મિંગ એટલે ડાન્સ, ડ્રામા, મ્યુઝિકમાં પણ ડિગ્રી મળે છે. એટલે મારી બેને કહ્યું હતું કે તને જો એવું હોય તો તું ત્યાં ડાન્સમાં કરી શકીશ. હવે ત્યારે એટલી બધી ખબર નહોતી, પણ ઇન્ટરવ્યુમાં પૂછ્યું એટલે મેં એવું કહી દીધું કે મારી આવી ઈચ્છા છે.
પછી 11માં આવી એટલે પછી મને થયું કે હવે એકવાર બોલી ગઈ છું, ભલે કોઈને યાદ ના હોય પણ હું બોલી ગઈ એટલે હવે મારે તો વડોદરા જઈને ડાન્સમાં જ કરવું પડશે એમ. એટલે એ જે સ્કૂલના જે બીજ હતા ને, જે આ પ્રોગ્રામોના જેટલા યુવક મહોત્સવમાં ને એ જ મને એની જ પ્રેરણાથી હું છે કે અહીંયા MS યુનિવર્સિટીમાં ભણવા આવી. ને હું પહેલી વિદ્યાર્થીની કચ્છમાંથી ડાન્સમાં ડિગ્રી લેનાર. એટલે એ સ્કૂલને બહુ યશ જાય છે, મારા બધા શિક્ષકોને અને પ્રિન્સિપાલને બધાને. અને આપ એ સમયે તમે જે કીધું કે તમે પહેલી જ વિદ્યાર્થીની હતા ને? જી, તેના માટે કોંગ્રેચ્યુલેશન્સ, તેથી અભિનંદન પાઠવીએ છીએ. અને તમે જેમ કીધું એમ સાચો કલાકાર ત્યારે જ બની શકાય કે તમને એક ચોક્કસ પ્લેટફોર્મ મળે, અને તમને ઇન્દ્રાબાઈ માંથી જ એ પ્લેટફોર્મ મળ્યું છે, તમારી વાતો ઉપરથી અમને લાગે જ છે. અને ઓકે, આપની કારકિર્દી વિશે થોડી આપણે વાત કરી લઈએ કે આપનો અભ્યાસ પૂર્ણ થયો ઇન્દ્રાબાઈમાં અને પછી આપણી કારકિર્દીમાં કેવી રીતે આગળ વધ્યા? અભ્યાસ પૂરો કરીને પછી મારો જોબ ભણવા કે સાયન્સ કે ગણિત તરફ તો હતો જ નહીં. ગણિત તો મને આવડે જ નહીં જરાય. પણ મારા બાપુજી ડોક્ટર હતા અને મેં એમને નાનપણથી જોયા હતા કે રાત્રે 2 વાગે વિઝિટમાં જાય. અથવા તો ગામડાઓ, કચ્છના દૂર દૂરના ગામડાઓમાં ગયા હોય તો બહુ રાત્રે મોડેથી આવે, પાછા આવ્યા હોય અથવા અડધી રાત્રે પણ જવાનું થાય. તો અને અમે ઘણી વાર પિક્ચરમાં હોઈએ તો પિક્ચરમાં પણ થિયેટરમાં એમને ફોન આવ્યો એટલે ત્યાંથી માણસ ચાલુ પિક્ચરમાં બોલાવવા આવે ને એ વિઝિટ જાય. એટલે મને એક ખૂણે ડોક્ટર બનવાની બહુ ઈચ્છા. પણ ડોક્ટર બનવાની ઈચ્છા ને મને આ વિષય હતો કે મને આવડે નહીં કઈ, સાયન્સ ના આવડે, મેથ્સ ના આવડે ને આમાં મને થાય કે આમાં મેથ્સ ની શું જરૂર હશે, પણ મારા વખતે એ કમ્પલસરી હતું સાયન્સમાં જવા માટે. હું પાછો ગણિતનો શિક્ષક છું. હું ગણિતનો શિક્ષક છું પાછો. મને કોઈ તમારે જેવા મળ્યા હોત તો સારું થાય, પણ મને જરાય આવડતું નહોતું તે વખતે. એટલે મને છતાંય બધા એવું કે કરતા હતા કે તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટ્રાય કરો, ત્યાં કદાચ હશે, ફલાણી યુનિવર્સિટીમાં હશે. તો એમાં મેં થોડોક મારો ટાઈમ ખોટો ગયો. આમ તો બરાબર છે કે કોઈ જગ્યા ના જ હોય, તે વખતે તો ગણિત વગર મળતું જ નહોતું એડમિશન. એટલે પછી મારો ટાઈમ એમાં ગયો એટલે મેં 1 વર્ષ ભુજમાં પ્રી આર્ટ્સ કર્યું, લાલન કોલેજમાં. અને ત્યાં પણ મને ખૂબ જ ગુજરાત યુનિવર્સિટીના યુવક મહોત્સવ અને કલ્ચરલ એક્ટિવિટીઝ ને બધું, લાલન કોલેજનું બહુ જ સરસ વાતાવરણ હતું. કારણ કે ત્યાં પણ આ સ્કૂલના જ બધા આવેલા હોય અને મેં તમને કહું તરુણ મિત્ર મંડળ એ બધું, ભુજ તો નાનું એટલે આ એ જ બધું યુથ બધી જગ્યાએ હોય. એટલે તરુણ મિત્ર મંડળમાં જે તૈયાર થયેલા હોય એ બધા સ્કૂલમાં કે કોલેજમાં હોય, અને સ્કૂલ કે કોલેજમાં જે તૈયાર થયેલા હોય એ આ મંડળની પ્રવૃત્તિમાં ભાગ લે. એટલે કચ્છ કલા કેન્દ્ર છે કે તરુણ મિત્ર મંડળ અને આ સ્કૂલોની પ્રવૃત્તિઓ, તો એવી લાલન કોલેજમાં પણ મેં બહુ બધી પ્રવૃત્તિઓ કરી. પછી મને થયું કે મારે તો કોલેજમાં મારે તો ડાન્સમાં જ કરવું છે. એટલે પછી વડોદરા આવી મેં આર્ટ્સ ફેકલ્ટીમાં પેલા એડમિશન લીધું અને ત્યાં પણ પછી 1 વર્ષ મોડી જ પડી એટલે મેં પ્રાઇવેટ ક્લાસમાં ગુરુશ્રી કુબેરનાજી તાંજોરકર સર પાસેથી પ્રાઇવેટ ક્લાસમાં થોડોક વખત તાલીમ લીધી. અને એ બધું તમને એક ડેસ્ટિનીની વાત છે કે 1 વર્ષ મારું ભુજમાં મારે પ્રી આર્ટ્સ કરવું પડ્યું. પછી ગઈ તો હું યુનિવર્સિટીમાં થોડીક ડેટ નીકળી ગઈ એટલે મારે પ્રાઇવેટ ગુરુજી પાસે શીખવું પડ્યું. એ બધું 1 વર્ષ લેટ થતા જે મેં એડમિશન લીધું તે એટલા માટે કે પ્રોફેસર સીવી ચંદ્રશેખર 1980માં આવવાના હતા અને હું એમના ફર્સ્ટ બેચની ફર્સ્ટ સ્ટુડન્ટ થવાની હતી. એટલે મને શરૂઆતમાં ઈશ્વરે કે ડેસ્ટિનીએ મને લેટ મોકલ્યા કોલેજમાં. એટલે હું જેવી કોલેજમાં દાખલ થઈ અને 79માં અમારા જે હેડ હતા અંજલિબેન એ અચાનક એક્સપાયર થઈ ગયા. અને એકદમ જ ઓલ ઓફ અ સડન પ્રોગ્રામ પછી સ્ટેજ ઉપરથી પ્રોગ્રામ પતાવીને 1.5 કલાકમાં એ એક્સપાયર થઈ ગયા. એટલે તો એમના પછી પ્રોફેસર સીવી ચંદ્રશેખર સર આવ્યા.
અને એ આવ્યા પણ તે પહેલાથી ગુરુ શ્રી કુબેરનાથજી તાંજોરકર તો બહુ મોટા ગુરુ હતા. અને જે લોકો આટલા જે ટ્રેડિશનલ ગુરુઓ હોય એને ભરતનાટ્યમમાં નટુરનાર કહેવાય. નટુરનાર એટલે અમારા ડાન્સમાં જે તકકડી તાલ આપવા માટે લાકડીથી એક લાકડાની પાટલી હોય એની પર એક લાકડી દાંડિયા જેવી હોય એનાથી તાલ આપે ને એ અને તારમ એટલે મંજીરા વગાડે. તો આ કુબેરનાથજી દક્ષિણ ભારતની શાસ્ત્રીય સંગીત પદ્ધતિ, કર્ણાટકી સંગીત પદ્ધતિના એક્સપર્ટ, ભરતનાટ્યમના એક્સપર્ટ, નૃત્યના બધા શાસ્ત્રોના એક્સપર્ટ, મૃદંગમના ને આ નટુઅંગમ અને હિન્દુસ્તાની મ્યુઝિકમાં ફૈયાઝ ખાન સાહેબ પાસેથી તાલીમ લીધેલી. એટલે એટલા વર્સેટાઇલ નટુરનાર હતા કે જેનું આપણે એટલે આ કોઈ બીજી જગ્યાએ હોય તો આપણે એમને બહુ અહોભાવથી ને એવી રીતે કરત, પણ અહીંયા એમને સમજનારા તો બહુ આપે છે માન. એટલે એ ગુરુજી તો હતા જ કે જેમની પાસે હું શીખી અને મેં કન્ટિન્યુ કર્યું. પણ પછી આ જે પ્રોફેસર ચંદ્રશેખર સર આવ્યા બનારસથી, તો એ મારી બહુ જ ઈચ્છા હતી કે મારું આ વર્ષ પૂરું થાય તે પહેલા હું ચંદ્રશેખર સર પાસે પણ ટ્રેનિંગ લઈ લઉં એમ. એટલે હું મારું એ છેલ્લું વર્ષ હતું માસ્ટર્સનું. અને છેલ્લા 3-4 મહિનાઓ બાકી હતા અને અમારા અંજલીબેન હેડ હતા એ ગુજરી ગયા. એટલે હું રોજ જતી હતી વાઇસ ચાન્સેલર ને કોલેજમાં સવારે જાઉં, અમારી પ્રેક્ટિસ થઈ જાય એટલે કોસ્ટ્યુમ ને ડ્રેસ બદલી ને હું રોજ યુનિવર્સિટી જાઉં. એટલે તમે વિચારો કે એક સ્ટુડન્ટ વાઇસ ચાન્સેલર ને મળવા જાય ને વાઇસ ચાન્સેલર એને બોલાવીને બેસાડે અને પછી પૂછે બધું. એટલે હું કહું કે સર હું કચ્છથી આવી છું અને તમે જલ્દી ઇન્ટરવ્યુ ગોઠવીને ચંદ્રશેખર સર ને લઈ લો તો મારું કઈ કે થાય. ને બિચારા મને એટલા સારી રીતે બેસાડે, વાતચીત કરે અને અઠવાડિયામાં એક વાર તો જવું જ. એટલું હું એમનું માથું ખાઈ ગઈ હતી કે રોજ જાઉં કે ભાઈ સર જલ્દી કરો નહીં તો મારો ટાઈમ જાય છે, મારા માસ્ટર્સ નું શું થશે એમ. એટલે એ ચંદ્રશેખર સર પછી સિલેક્ટ થયા અને એમની પહેલી બેચની હું પહેલી સ્ટુડન્ટ. એટલે એમનો પહેલો પ્રોગ્રામ અમે લોકોએ મેં વડોદરામાં કર્યો ને એમનો પહેલો પ્રોગ્રામ આખા ગુજરાતમાં કચ્છમાં પહેલી વાર ભુજમાં મેં કરાવ્યો. ભુજને પણ આટલા મોટા કલાકારનું એ જોવા મળ્યું એમ તે વખતે. એટલે એ મને બહુ એ થયું. ઓકે મેમ, આપની વાત સાંભળીને અહીંયા મને બે વસ્તુ જોવા મળી. એક તો અવસર છે ને કોઈ પણ કલાકારને ગોતતો રહે છે. અને તમે જેમ કીધું કે કુદરતની એવી ગણતરી હશે કે તમને અવસર આપવા માટે જ્યાં તમને થોડુંક લેટ એડમિશન થયું અથવા તો એક અવસર છે એ કુદરત તમને આપવા માંગતું હતું. એટલા માટે એ નિયતિનો જે આપણે ખેલ કહી શકીએ હોઈ શકે. બીજું મેં જોયું કે આપની વાતોમાં હું તો ઠીક છે પણ આ વ્યુઅર્સ પણ જયારે આ પોડકાસ્ટ જોશે ને તો સ્તબ્ધ થઈ જશે અને એટલા ખોવાઈ પણ જશે. કહેવાય છે કે જ્યારે કોઈ વક્તા વક્તવ્ય કરતું હોય ને અને વક્તાને લોકો ભૂલીને માત્ર વક્તવ્યમાં રચ્યા પચ્યા થઈ જાય તો એ સાચો વક્તા છે. તો આપની વાતોમાં ઘણો ઇન્ટરેસ્ટ જાગશે લોકોને. 100% અહીંયાથી હું ખાતરીપૂર્વક કહું છું. અને ખૂબ જ રસપૂર્વક તમે જે હૃદયથી બધી વાતો કરો છો એ ખરેખર અમારા વ્યુઅર્સને ખૂબ જ ગમશે. ખૂબ ખૂબ આભાર આપના આટલા બધા અનુભવો શેર કર્યા અને ખરેખર તમે IGHS ના આ પરિવારને આટલું દિલ ખોલીને જે વાત કરી છે, હું માનું છું તમને ક્યાંક બીજી આટલો સમય પણ નહીં મળતો હોય આજે જેટલું તમે દિલ ખોલ્યું હશે. એટલે જ હું બહુ વધારે પડતું બોલી ગઈ છું. ના બોલ્યા નથી વધુ પડતું. અમને જાણવા મળે છે કે ખરેખર અનુભવ શું છે અને અનુભવમાંથી જે નીકળે છે શીખવા જેવું એ તમારા લોકો જેવા કલાકારો પાસેથી જ અમે શીખી શકીએ. એટલે મને બહુ સૌથી પહેલા તો મારે જે શરૂઆતમાં કેવું હતું તે ખરેખર હું છે ને આવી બહુ જરાક ભાવવાળી થઈ જાઉં છું. એટલે થોડુંક બોલવામાં ને એમ પછી મારું એ નથી રહેતી લિંક કે કઈ બધું બહુ બધું એક્સપ્રેસ થઈ જાય છે મારા. એકચ્યુઅલી એ જ વસ્તુ સાચી છે કે એમાંથી આપણે જાણી વ્યક્તિને જાણવું હોય ને તો તમારી જેવી પ્રકૃતિ જ હોવી જોઈએ, નહીં તો આપણે ન જાણી શકીએ.
હા, એટલે મારે સૌથી પહેલા તો જે પહેલા કેવું તો તે હવે કહી દઉં કે જી મારા બધા જ શિક્ષકોને હું વંદન કરું છું. જી 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 સ્કૂલ ને ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ને વંદન કરું છું. જી અને જે અત્યારે સદેહે ના હોય આપણી જી સાથે જી જી એમને પણ વંદન કરું છું. અને મારી સાથેની વિદ્યાર્થીનીઓ, મારાથી પહેલાની મારી સિનિયર જી અને જુનિયર એ બધી વિદ્યાર્થીનીઓને હું બહુ પ્રેમપૂર્વક યાદ કરું છું. ઓકે અને આપ ડાન્સમાં અને પરફોર્મિંગ આર્ટ્સમાં છો, મતલબ કે અલગ અલગ નૃત્યોમાં તમારું પ્રભુત્વ હશે, બરોબર? એટલે અમારા વખતે કેવું હતું જી કે આ ફેકલ્ટી જયારે ચાલુ થઈ જી આ પણ ફરીથી એટલે હંસા મહેતા તે વખતે પેલા વાઇસ ચાન્સેલર હતા. આ પણ એક જે હું કહું છું ને કે તે વખતની સ્ત્રીઓ બહુ સ્ટ્રોંગ ને કેટલી બધી, એટલે તમે વિચાર કરો કે એમણે આવા વિષયોમાં આ ડિગ્રી કોર્સ ચાલુ થાય એવું વિચારવું, એવી કલ્પના એ માત્ર એમને આવીને પહેલી એવી યુનિવર્સિટી હતી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કે જ્યાં ડાન્સ, ડ્રામા, મ્યુઝિક, એટલે એ મ્યુઝિકમાં પણ સિતાર ને બધા ઇન્સ્ટ્રુમેન્ટ હતા, વાયોલિન ને બધા ફ્લૂટ, તબલા, એ બધામાં ડિગ્રી મળે. એ એક આટલું બધું આગળ પડતું વિચારીને આવી કોલેજની એમણે જે શરૂઆત કરી, તો એ એક બહુ જ ખૂબ જ એટલે શું એના માટે શબ્દો નથી મળતા કે આટલું આગળ પડતું વિચારીને એમણે જે બહુ આધુનિકતા અને બ્રોડ માઇન્ડેડનેસ એમણે જે બતાવી. અને તે વખતે જે શરૂઆતમાં સંગીત નાટક એકેડેમીની સ્થાપના થઈ દિલ્હીમાં, આઝાદી પછી જ્યાં નવું નવું બધું શરૂ થયું, તો એના કારણે પણ બધા છેક સુધી નાના નાના ગામો સુધી ડાન્સ ને મ્યુઝિક ને એટલું પ્રોત્સાહન મળ્યું. એટલે આ વચ્ચેથી આડ વાતમાં હું થોડીક આડી આવી ગઈ. તો એ ભુજમાં અમે ભણતા હતા તે વખતે પણ નેશનલ લેવલના કલાકારોના પણ ભુજમાં થયેલા છે પ્રોગ્રામ, જે મને આજે વડોદરામાં નથી જોવા મળતા. પણ એ તે વખતમાં નાનપણમાં એવા મને પ્રસંગો યાદ છે કે રીટા દેવીનો પ્રોગ્રામ જોયો હોય કે ઝવેરી સિસ્ટર્સનો જોયો હોય. એ એમ શક્ય નહોતું, પણ એ સંગીત નાટક એકેડેમી આવા ઓર્ગેનાઇઝ કરતી હતી પ્રોગ્રામ. એટલે વડોદરામાં પણ આ જે શરૂ થયું તો તે વખતે કેવું હતું કે આ પહેલી જ સંસ્થા હતી. ને આમ તો આ ઓરલ ટ્રેડિશન કહેવાય, એટલે આપણું સ્મૃતિ શ્રુતિ જે પદ્ધતિ હતી, ગુરુ પરંપરા, એટલે ગુરુ પરંપરામાં પ્રાઇવેટલી બધા શીખતા હતા. તો આ જયારે કોલેજ એસ્ટાબ્લિશ થઈ ત્યારે એમને બે વસ્તુ કરી કે એમાં ભણેલા ને પણ લીધા શિક્ષકો જે હતા તે, અને ત્યાં એવું એજ્યુકેશન વાળું તો હતું જ નહીં, અને છતાં એ લોકો જે ભણેલા હોય એ એક, અને બીજા જે ઉસ્તાદ કેટેગરીના હોય જે ગુરુજનો, એમની પણ અલગથી હતી. એક ઉસ્તાદની પોસ્ટ હતી કે એ લોકો ભણેલા ગણેલા ના હોય, કદાચ એમને સિગ્નેચર પણ ના આવડતી હોય, કદાચ વાંચતા પણ ના આવડતું હોય, પણ એ લોકો એમની કલાના બહુ પ્રખર જ્ઞાતા હતા. એવા એ લોકો અમને ભણાવતા હતા કોલેજમાં. એટલે ડાન્સમાં હોય કે મ્યુઝિકમાં હોય કે નાટકમાં હોય કે એમ. એટલે તે વખતે એ જે મોટા મોટા ગુરુઓ હતા, એટલે આ ફેકલ્ટીના ફાઇન આર્ટ્સમાં પણ બહુ મોટા કલાકારો અને ગુરુઓ હતા. ફાઇન આર્ટ્સમાં તો બહુ જ મોટું નામ છે, પણ એવું ડાન્સમાં પણ પંડિત શિવકુમાર શુક્લ, પછી ડ્રામામાં સીસી મહેતા અને જસવંતભાઈ ઠાકર, પછી તબલામાં સક્સેના સાહેબ, અને ડાન્સમાં કુબેરનાથજી તાંજોરકર અને અંજલિબેન મેડ, અને પછીથી ચંદ્રશેખર સર. એટલે આ એટલા પ્રખર મોટા લોકો હતા ને કે ગુજરાતમાં આ લોકોએ જે આખો પાયો નાખ્યો એ બધું શ્રેય આ લોકોને જાય, એટલે હંસા મહેતાને અને આ બધા ગુરુજનોને. અને અમદાવાદમાં તો ઓફકોર્સ દર્પણની શરૂઆત થઈ ગયેલી, મૃણાલિની સારાભાઈએ મૃણાલિની બેને કર્યું હતું, તો ત્યાંથી તો બહુ ભરતનાટ્યમ, કથકલી ને એ બધું. પણ એટલે અમે મૂળ વાત એટલે શરૂ કરી કે અમારે ત્યાં સ્પેશિયલાઇઝેશનમાં બે વિષય, ભરતનાટ્યમ, કથક, ડાન્સમાં. ડાન્સ જો લેવું હોય
તો બે. બે. અને મેં એટલે અમારા ડ્રામામાં માર્કંડભાઈ ભટ્ટ પણ હતા. જી એટલે એ લોકોના મોઢે સાંભળ્યું છે કે એ લોકો ભણતા ત્યારે એ લોકો જુદા જુદા વિષયો, બધા વિષયો એ લોકો ભણતા હતા. પણ મેં જ્યારે એડમિશન લીધું ત્યારે એક સ્પેશિયલાઇઝ કરવાનું હોય, તો મારું ભરતનાટ્યમ હતું. અચ્છા, ઓકે. તો એ ગુરુઓ એટલા સ્ટ્રિક્ટ હતા ને કે અમારે ભરતનાટ્યમ એટલે ભરતનાટ્યમ જ કરવાનું. જી. જો અમે કથક કે ગરબા કે ફોક ડાન્સ ને એવું કરીએ તો એ અંગમાં પછી એ વસ્તુ બેસે નહીં. એટલે અને આ એટલા વર્ષો લાગે ને આખા શરીરને તમારે કેળવવું પડે ભરતનાટ્યમની સ્ટાઇલમાં. હવે આખું ઊંધું થઈ ગયું છે કે હવે એક ડાન્સર ઘણી બધી સ્ટાઇલો જોડે શીખે છે. પણ અમે લોકો એકવાર માસ્ટરી એટલે અમે ગરબા, ફોક ડાન્સીસ એ તો બધું હું ભુજથી જ કરતી હતી. જે અમારે ત્યાં ચાલતું હતું એમાં, અને સ્કૂલમાં ઇન્દિરાબાઈ ગર્લ્સ સ્કૂલમાં એ પણ હતું કે અમે દરેક જે ગરબાની સ્પર્ધામાં જતા કે એ બધા, તો એ છોકરીઓ પણ પોતે કોરિયોગ્રાફ કરે ને ટીચરો બહુ એન્કરેજ કરતા હતા. એટલે એ બધું જે મારી સાથે એ વસ્તુઓ પણ હું અહીંયા લઈને આવી ઇન્દ્રાબાઈ માંથી, ગરબા, ડાન્સ, મ્યુઝિક, અને મારું મેઇન તે ભરતનાટ્યમ. જી, એટલે જ મેં તમને શરૂઆતમાં જ કીધું કે તમારું જે બીજું રોપાણું ને IGHS માં જ રોપાણું છે, અને પછી તમે આ મોટા કદના કલાકાર તરીકે ઉભરી આવ્યા છો. ઓકે, આપને જે ગૌરવ પુરસ્કાર મળ્યો એના વિશે થોડું કહેશો? ગુજરાત રાજ્ય દ્વારા જે આપવામાં આવ્યો. બસ એના માટે એટલું કહીશ કે મને ઘણા મારું નામ જાહેર થયું ત્યારે મને અભિનંદન પણ આપ્યા, અને બધાએ એવો અફસોસ વ્યક્ત કર્યો કે તમને બહુ મોડું મળ્યું છે. એટલે મેં કહું કઈ વાંધો નહીં, કારણ કે એવોર્ડ તો બરાબર છે, પણ મને એનો એક સંતોષ છે કે મેં એના માટે એપ્લાય નથી કર્યું, મેં મારી ફાઇલ નથી મોકલી, કે મેં જાતે કે પ્રયત્ન નથી કર્યો. એટલે મને મોડું તો મોડું, અને આની સાથે હમણાં તો સરિતાબેન, સરિતા જોશી, પછી આપણા આસિફ દેસાઈ, એ બધા કલાકારો, પરેશ ભટ્ટ, એમને નૃત્ય મરણોપરાંત મળ્યું છે. તો એ બધા એટલા દિગ્ગજ મોટા કલાકારો છે, તો એમને પણ બધાને હમણાં જ મળ્યું છે. એટલે મારે એ નહીં, પણ મને જે મેઇન જે મને સંતોષ થયો હોય, પબ્લિસિટી ભલે ઓછી મળી હોય કે એવોર્ડ્સ કે બધું, પણ મને જે મારા ગુરુજનો તરફથી મારા પરફોર્મન્સ પછી કે મારી એક્ઝામ વખતે કે એ લોકો તરફથી જે મને એટલે પ્રશંસા તો ઠીક, પણ એટલે એમના તરફથી જે મને એમને સંતોષ થયો હોય મારી પ્રસ્તુતિથી, એના જે મને એમણે બે શબ્દો સારા કહ્યા હોય ને, તો એ મારા માટે બહુ મોટો એવોર્ડ હતો. અને ઓડિયન્સ તરફથી, એટલે અમે જેટલા પ્રોડક્શન્સ અહીંયા અમારી એક સંસ્થા, મારા હસબન્ડ મહેન ને અમે લોકો એના ગ્રુપના ફ્રેન્ડ્સ ને અમે લોકોએ કરેલી 79 માં કૃતિ સંસ્થા, તો એમાં અમે બહુ બધા પ્રોગ્રામો કરતા હતા. એટલે ડાન્સ, ડ્રામા, મ્યુઝિક, લિટરેચર, નાટકો, એમાં ઉલ્લાભશંકરભાઈ ના કાવ્ય પઠન થી કરીને અમૃત ઘાયલ ના ગઝલોથી કરીને બધી જાતના એમાં 79 થી પ્રોગ્રામો કર્યા છે. તો એમાં જે ઓડિયન્સ નો પ્રતિસાદ જે મને મળ્યો છે, અને એમાં તમને એક વાત કહું ફરીથી, જરા વચ્ચે આ વાતમાં જઉં છું કે હું પાસ આઉટ થઈ ત્યારે મેં પ્રોફેસર સીવી ચંદ્રશેખર સર નો ભુજમાં પ્રોગ્રામ કર્યો, અને પછી મારો સોલો પ્રોગ્રામ કર્યો ભુજમાં. તો એ લગભગ મેં 80 માં કર્યો, 1980 માં કે 81 માં, 81 માં. તો એ પ્રોગ્રામ નો તો આટલા બધા વર્ષો થઈ ગયા. પછી અહીંયા વડોદરામાં દર વખતે હસ્તકલાનું એક પ્રદર્શન થતું હોય છે, તો એમાં હું જાઉં ને તો કચ્છના બધા નાના નાના ગામોના કારીગરો ને આપણા ભરત ગૂંથણથી કરીને આપણું જેટલી કલાત્મક વસ્તુઓ છે એના સ્ટોલ હોય છે. તો આટલા વર્ષોમાં દરેક વખતે જાઉં તો મને કચ્છનું કઈ જોઈને જે આપણને થાય ને, ફોરેન વાળાને થાય ને, એવું મને વડોદરામાં બેઠા બેઠા આકર્ષણ થાય. હું દરેક સ્ટોલ પર જઈને પૂછું કે તમે કયા ગામના છો,
પછી હું કહું કે હું પણ ભુજની છું, એટલે અમારા વચ્ચે આદાન પ્રદાન થાય વાતોનું. તો હમણાં એટલે જસ્ટ આપણે આ કોરોનાની પહેલા એકાદ વર્ષ પહેલા અહીંયા આવું આયોજન થયું હતું હસ્તકલા પ્રદર્શનનું. તો એમાં હું ગઈ તો બહુ બધા કચ્છના લોકો હતા, પણ મેં કહું હવે મને એટલા બધા વર્ષો થઈ ગયા છે કચ્છ છોડીને, અને મારા બાપુજીનું ડોક્ટર તરીકે બહુ જ નામ હતું કચ્છના ગામોમાં, અને ગામડે ગામડે લોકો ઓળખતા હતા. મને એમ કે હવે એમને પણ કોઈ નહીં ઓળખતું હોય, એટલે મેં કહું હવે નથી પૂછવું, પણ છતાં મારાથી ન રહેવાયું. એટલે એક સ્ટોલ પર મેં પૂછ્યું કે તમે કયા ગામના, એટલે કે હું માધાપરના, એટલે મેં કહું હું ભુજની છું. તો પછી અમે વાતો કરી કે તમે, મેં એમને ઓળખાણ આપી કે મારા ભાભી છે માધાપરમાં, મારા ભાઈ છે. તો કહું તમારા ભાઈ, એટલે એ કે એમને તો નહીં પણ તમારા નાના ભાઈને ઓળખું. પછી મારા ભાઈનું નામ કહ્યું. તો એ વાત કરતા કરતા મને કે એક પેલો ડાન્સ નો પ્રોગ્રામ કર્યો તો એ કોણે કર્યો હતો? એટલે મને એટલું આશ્ચર્ય થયું કે 1980 માં મેં જે પ્રોગ્રામ કર્યો હતો ને આ ભાઈને હજી યાદ છે. મેં તમને યાદ છે સાચે? તો કે હા. તો મને એટલી બધી નવાઈ લાગી કે એટલે મેં જ કર્યો હતો પ્રોગ્રામ. એટલે મેં કહ્યું કે આનાથી, મેં મારા હસબન્ડ ને કહ્યું કે આનાથી વધારે એવોર્ડ કયો હોય કે ક્લાસિકલ, નહીં તો ક્લાસિકલ ડાન્સ માટે છે ને ઓડિયન્સ ને બહુ એ કરવું પડતું હોય છે. તેમાં ભરતનાટ્યમ તો આખી કર્ણાટકી સંગીત પદ્ધતિ ને સાઉથની ભાષાની નૃત્ય આઈટમો હોય, પણ એ ભાઈએ મને જે કહ્યું ને એનાથી એને મારામાં આખું પરિવર્તન આવી ગયું. એટલે મને એમણે પ્રોત્સાહિત કરી દીધી ને આશાવાદી કરી દીધી કે એટલે મને આવી બધી જે વસ્તુઓ છે ને એ બધી બહુ મોર દેન અવોર્ડ છે. ને એ હમણાં ગયા મહિને હમણાં ભુજ આવી હતી ત્યારે પણ મને બધાએ યાદ કરીને હમણાં થોડા દિવસ પહેલા અંજાર એક પ્રોગ્રામમાં હું આવી હતી. તો એ જે બેબીનો પ્રોગ્રામ હતો એમના બધા રિલેટિવ્સ મને સ્કૂલના, મારા વખતના ને મારાથી આગળના ને એ બધા મળ્યા. તો એ લોકો કે આને જોઈને અમે તને યાદ કરી કે તું ડાન્સ કરતી હતી ત્યારે આવી રીતે. એટલે મેં કહ્યું કે આનાથી વધારે શું હોય કે આટલા વર્ષો પછી પણ જો આ લોકો મને યાદ રાખતા હોય. અને મારા એક શિક્ષકો તરફથી મને જે બે શબ્દો જે કહેવાના મળ્યા હોય કે વાહ આજ તુમને અચ્છા કિયા, કે તું તે બહુ સરસ કર્યું આજે, તો એનાથી હું બહુ તાજા થઈ જાઉં છું. એટલે મને બહુ ઇટ ઇઝ મોર ધેન એની એવોર્ડ એવું છે. અમે પણ જયારે ક્લાસરૂમમાં શિક્ષણ કાર્ય કરાવીએ અને બાળકના ચહેરા ઉપર તમે જેમ કહો છો એમ અલગ પ્રસન્નતા જોઈએ ત્યારે એમ થાય કે ના ખરેખર શિક્ષકનો એવોર્ડ ત્યારે જ મળી ગયો છે અમને. બસ એવી જ ફિલિંગ્સ અત્યારે વાત કરી છે. બેસ્ટ ટીચર એટલે બેસ્ટ ટીચર દરેક ક્લાસમાં ગમે ત્યાં ગમે તે સ્કૂલમાં હોય છે. બેસ્ટ ટીચર વર્લ્ડના. જી સાચા છો તમે. જી આ પોડકાસ્ટમાં અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. અંતમાં આપણે એક પ્રેરણાદાયી સંદેશ આપવો છે. અને આપ જાણો છો એમ કે 2024માં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજને 75 વર્ષ પૂર્ણ થાય છે. અને એ અંતર્ગત આપણે હીરક મહોત્સવ અથવા તો અમૃત મહોત્સવ પણ કહી શકીએ, અને એની ઉજવણીનું આયોજન કરી રહ્યા છીએ. અને જે આ વર્ષના અંતમાં નવેમ્બર કે ડિસેમ્બરમાં એનું આયોજન અમે ઘડી રહ્યા છીએ. તો એ અંતર્ગત અમે વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યા છે અને એમાં લગભગ 1400 થી 1500 વિદ્યાર્થીઓ અત્યારે અમારી સાથે હાલ પૂરતી જોડાઈ પણ ગઈ છે. અને ગૂગલ ફોર્મ દ્વારા એ પોતાનું રજીસ્ટ્રેશન કરી અને પોતાની બધી જ વિગતો, એમનો કોન્ટેક્ટ છે, એ લોકો ક્યાં કારકિર્દી અત્યારે ઘડી રહ્યા છે, દેશમાં છે, વિદેશમાં વસે છે, એ બધી જ માહિતી અમને આપે છે. અને અમે એ કોન્ટેક્ટનો ઉપયોગ કરીને એમના સાથે સંપર્ક બનાવી રહ્યા છીએ. અને આ IGHS નો એલ્યુમિનાઈ જે અમારો સમુદાય છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીનો સમુદાય, એને વધુ ને વધુ મોટું કદ આપવાનો કોશિશ કરીએ છીએ. અને આપ જેવા કલાકારો છે અથવા તો સમાજમાં જુદી જુદી સેવાઓ આપી રહ્યા છે એવા લોકો દ્વારા પણ આ સમુદાયને મોટો કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. તો આજે આપના માધ્યમથી એક પ્રેરણાદાયી સંદેશ આપો, જેથી આપણે હજી પણ આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો જે સમુદાય છે એને મોટો કરી શકીએ
વધુ ને વધુ લોકો આપણી સાથે જોડાય. અમે કોઈ માંગતા નથી, અમે કોઈ આર્થિક સહાય પણ નથી માંગતા. અમે જસ્ટ એમને ઇન્વાઇટ કરીએ છીએ કે તમારી શાળા છે, તમારી સ્મૃતિને યાદ કરો, અમારી શાળામાં આવો, તમારી શાળામાં આવો અને આ મહોત્સવને આપણે ઉત્સાહભેર ઉજવીએ. તો બસ એ આહવાન આપવા માટે તમે એક સંદેશ આપો, જેથી વ્યુઅર્સ બીજા લોકોને જોડે અને આપણી નજીક પહોંચે. પ્લીઝ. જી બસ સંદેશમાં તો એ કે જેવી મને થાય છે એવી બધાને લાગણી તો થતી જ હશે, બધાના સંસ્મરણો હશે, પણ બધા પોતપોતાના સંજોગોને કારણે જો વ્યસ્ત થઈ ગયા હોય તો અને સ્વાભાવિક છે કે જીવનની ઘરેડમાં થોડુંક જો સાઇડલાઈન થઈ ગયું હોય તો બધા જરા પોતાના દિવસો યાદ કરે, પોતે એનાથી તાજા માજા થઈ જશે, ફરીથી એ ઉંમરમાં પાછા જશે. તો અને બીજું કે એટલે એ એક પોતાને પર્સનલી બી, જેમ કે મને પણ અત્યારે હું આખી એ ટાઈમમાં પાછી પહોંચી ગઈ છું, એનાથી તમને તાજગી લાગે. તો અને આપણા ઘણા બધા વિદ્યાર્થીનીઓ બધી વિદેશમાં તો હશે જ ચોક્કસ. કચ્છના કેટલા બધા બહાર જાય છે. તો આપણે ત્યાં એક બહુ એવી વસ્તુ છે ગુજરાતમાં તો કે વિદેશમાં સેટલ થઈ ગયા હોય છતાં પણ એમના બાળકોને એ લોકો ઇન્ડિયા ભણવા મોકલતા હોય છે. તો આપણી સ્કૂલનું પણ નામ ઇન્દ્રાબાઈનું ભુજ, કચ્છ, ગુજરાત અને ગુજરાતના બહારના સ્ટેટમાં પણ ખબર પડે. જેમ મહારાજા સયાજી યુનિવર્સિટી બધી જગ્યાએ છે, એમ ઇન્દ્રાબાઈ જલસાઈ સ્કૂલનું નામ બધા સ્ટેટમાં ખબર પડે કે ભાઈ गुजरात में, कच्छ में, भुज में एक ऐसी स्कूल है. तो એવું આપણે બધા જો એવું કરીએ પ્રયત્ન ને એવું કંઈક પ્રોત્સાહિત થાય એવું કરીએ કે જેથી વિદેશમાં પણ જે આપણા કચ્છના કે જે લોકો ભણતા હોય એમના બાળકો, એમની છોકરીઓ અહીંયા ભણવા માટે આવે અને આપણે કલ્ચરલી અને બીજી કોઈ પણ રીતે જે રીતે પણ આપણે મદદરૂપ થઈ શકીએ તે રીતે કરીએ ને જોડાઈએ આમાં. અને તમને પણ હું વિનંતી કરું છું કે અમારાથી જે કંઈ પણ થઈ શકે તો અમે જરૂર આવીને કંઈ પણ પ્રદાન કરીશું. ના, ચોક્કસ. તમારા જેવા કલાકારોની તમને એ વખતે તો ખાસ જરૂર પડવાની છે, જે વખતે આ પ્રોગ્રામો થશે. એટલે તમારે તો એ પ્રતિનિધિત્વ ત્યારે કરવું જ પડશે, કારણ કે અમે એ વસ્તુ તો ત્યારે મારું એ ગૌરવ છે ને મારા માટે આનંદની વાત છે. જી જી જી. એટલે ચોક્કસ સ્પેશિયલ ઇન્વિટેશન તો આપ જેવા કલાકારો, આપ જેવા હોદ્દેદારોને તો અમે ચોક્કસ બોલાવશું જ. જી. કલાકારોને આપણે તો આપણે જ છીએ. મારી સંસ્થા અને મારું ઘર છે આમ તો. જી જી જી, સાચા છે એકદમ. ઓકે, થેન્ક યુ મેમ. આપણે આપનો કિંમતી સમય આપ્યો અને આપણા અનુભવ શેર કર્યા અને આપનું જે હૃદય ખોલીને અમારી સાથે જે વાત કરી, બહુ પ્રસન્નચિત થઈ ગયું અને આપ પણ બહુ પ્રસન્ન દેખાવ છો. અને હું માનું છું ત્યાં સુધી આ પોડકાસ્ટ જોનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અલીમને બધા જ આ પોડકાસ્ટ જોઈને આનંદ અનુભવશે કે ના, 5મા ધોરણ ભણનારી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની નાની એવી છોકરી આજે એક વિશાળ પ્રતિભાશાળી કલાકાર સ્વરૂપે અને ગુરુ સ્વરૂપે લોકોને નૃત્યની તાલીમ આપે છે. શું કહું, શબ્દો બહુ ઓછા પડે છે આપના માટે, પણ લોકો ખરેખર આપનાથી ખૂબ જ પ્રભાવિત થશે અને પ્રેરણા મળશે એમને પણ કે ખરેખર આર્ટ એક શું છે એ આપ જેવા કલાકારો પાસેથી જાણવા મળશે. ખૂબ ખૂબ આભાર, આપનો કિંમતી સમય આપ્યો. આપ ભુજ જ્યારે પણ આવો તો આપની શાળા હંમેશા આપના માટે ખુલ્લી રહેશે. શાળામાં આવો, આપની સ્મૃતિ તાજી કરો અને આપે જે સમય શાળા છોડી હશે અને આજે જે શાળા છે એમાં ઘણો બધો ફરક પણ તમને જોવા મળશે, કારણ કે ટેકનોલોજી આગળ વધી ચૂકી છે. આજે અમે ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ કાર્ય કરાવીએ છીએ. ઘણા બધા અમારી પાસે સ્માર્ટ ક્લાસ છે, કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટર શિક્ષણ માટે પણ અમારી પાસે ઘણા બધા ઇક્વિપમેન્ટ આવી ગયા છે. સંગીત શિક્ષણ માટે પણ અમારી પાસે સારા એવા ટીચરો છે. તો જરૂરથી આપ આપની શાળામાં આવો, વેલકમ કરીએ છીએ. અને હવે તો આપણે જે આ મહોત્સવ ઉજવવાના છીએ તો એ બાબતે તો અવારનવાર આપના કોન્ટેક્ટમાં જ રહીશું અને
માર્ગદર્શન પણ મેળવશું અને આપની જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થશે ત્યારે અમે ચોક્કસ આપને યાદ કરશું એક પરિવારની યસ એક પરિવાર તરીકે. ઓકે, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ મેમ. બસ થેન્ક યુ. ઓકે, તો આ હતા, થેન્ક યુ વેરી મચ. તો આ હતા આપણા આજના મહેમાન જ્યોતિકાબેન મહેન કે જેમણે પોતાના કારકિર્દીના અનુભવ આપણી સાથે શેર કર્યા અને એમણે જે કારકિર્દીમાં જે વસ્તુઓ આપણને કીધી છે એમાંથી હું માનું છું ત્યાં સુધી આપણા વ્યુઅર્સ છે, આપણી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે એ ચોક્કસ આનાથી પ્રભાવિત થશે અને પોતાની અંદર રહેલી પ્રતિભાને ખીલવવા માટે પોતાની જાતને એ તરફ વાળશે. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.